अस्सलामुअलैकुम। હવે આજે આપણે આગળ 11.1 ની અંદર દાખલા નંબર 7 જોઈશું। બરાબર છે? તેને પ્રશ્ન વાંચીએ આપણે। તો શું કહે છે કે એક જોકરની ટોપી લંબવૃત્તીય શંકુ આકારની છે। તેના પાયાની ત્રિજ્યા 7 સેમી અને ઊંચાઈ 24 સેમી છે। તો આવી 10 ટોપી બનાવવા વપરાતા કાગળનું ક્ષેત્રફળ શોધવાનું છે। બરાબર? તો અહીંયા તો એક આ જોકરની ટોપી જેવું આપણે અહીંયા દોરેલું છે કે જે શંકુ આકારનું હોય છે। બરાબર? તેની ત્રિજ્યા કેટલી આવે? તો વચ્ચેથી, અને ત્રિજ્યાનું માપ આપણને પ્રશ્નમાં આપેલું છે 7 સેમી। બરાબર? અને ઊંચાઈ, તો આપણને ઊંચાઈ આપેલી છે 24 સેમી। બરાબર છે? તો આની ઉપરથી આપણે શું શોધીશું? તો આની ઉપરથી આપણે આ ત્રાસી ઊંચાઈ શોધવાની છે। બરાબર છે? જો એક માપ આપ્યું છે અને આ બાજુનું માપ આપ્યું છે, અને આપણે આ ત્રાસી ઊંચાઈ, બરાબર છે, ત્રાસી ઊંચાઈ શોધવાની છે। તો આપણે ત્રાસી ઊંચાઈ શોધવાનું સૂત્ર શું છે? તો કે L1 બરાબર h1 વત્તા r વર્ગ। L1 નો L1 બરાબર h, તો h ની કિંમત શું છે આપણી જોડે? 24, તો 24 નો વર્ગ વત્તા r એટલે ત્રિજ્યા, તો ત્રિજ્યાની કિંમત આપણને 7 છે, તો 7 નો વર્ગ। હવે L1 બરાબર 24 નો વર્ગ થશે 576 વત્તા 7 નો વર્ગ થશે 77 ને 49। હવે L બરાબર 576 વત્તા 49, 576 અને 49 કરીશું તો આપણને આ 625, જે વર્ગમૂળમાં 625 મળશે। બરાબર? અને L બરાબર 625, તો 625 નું મૂળ શું થાય? 625 નું મૂળ થશે 25। બરાબર છે? એટલે આપણને L ની કિંમત મળી 25 સેમી। બરાબર? હવે આગળ જોઈએ। આગળ શું કર્યું છે કે એનું ક્ષેત્રફળ શોધવાનું છે। તો લખીશું કે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર પાઈ r l। હવે પાઈ, તો પાઈની કિંમત છે 22/7 ગુણ્યા r ની કિંમત છે આપણી જોડે 7। બરાબર? અહીંયા છે ને 7 સેમી, અને ગુણ્યા આપણને l, તો l ની કિંમત મળી છે 25 સેમી। બરાબર છે? હવે જો આ 7 અને આ 7 બંને કટ થઈ ગયા। હવે બાકી વધેલી રકમ જોઈએ તો બાકી 22 અને 25, તો આપણે લખી દીધા 22 ગુણ્યા 25। હવે 22 અને 25 નો એવો નાનો એક ગુણાકાર કરીશું એટલે આપણને મળશે 550 સેમી વર્ગ। બરાબર? એક ટોપી બનાવવા માટે આપણને કેટલા કાગળની જરૂર પડશે? તો કે 550 સેમી વર્ગ એ એક ટોપી બનાવવા માટે કાગળની જરૂર પડશે। અને આપણને પ્રશ્નમાં કેટલી ટોપી બનાવવાની કહી છે? તો પ્રશ્નની અંદર આપણે આ 10 ટોપી બનાવવાની છે। તો આપણે લખીએ આગળ, એક ટોપી બનાવવા 550, તો 10 ટોપી બનાવવા માટે કેટલા કાગળની જરૂર પડશે? તો આમાં શું કરીશું? તો ચોકડી ગુણાકાર થશે, તો 10 ગુણ્યા 550। બરાબર? અને આ છેદમાં 1। અને આગળ તો હવે જોઈશું તો 10 ગુણ્યા 550 કરીશું તો જો અહીંયા આ 55 છે, 1 છે, તો 55 એકા 55। બરાબર? અને આ એક 0 અને 2 0, એટલે અહીંયા આપણે લગાવી દીધા 2 0, એટલે આપણને કેટલો જવાબ મળ્યો? તો કે 5500 સેમી વર્ગ। બરાબર? આપણે 10 ટોપી બનાવવા માટે કેટલા કાગળની જરૂર પડશે? 5500 સેમી કાગળની જરૂર પડશે। બરાબર? આપણે આ દાખલા નંબર 7 પૂર્ણ કર્યો। અસ્સલામુ અલૈકુમ।